તો ટીવી9 ગુજરાતીનો આ સૌથી મોટો વૈચારિક મંચ અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંક્સ ટુડે. દિવસભર દિગ્ગજો આ વૈચારિક મંચમાં ઉપસ્થિત રહેવાના છે અને પોતાના વિચારો રજૂ કરવાના છે. ત્યારે ફિલ્મ સંગીત જગતના કલાકારોએ પણ આ વૈચારિક મંચમાં ભાગ લીધો, જેમાં ગાયિકા સિંગર કિંજલ દવે શું કહ્યું સાંભળીએ. વોટ ગુજરાત થિંક્સ ટુડે તેમાં જોડાયા છે જાણીતા કલાકાર કિંજલ દવે. તેમની સાથે સીધા વાત કરીશું. દિલબેન, વોટ ગુજરાત થિંક્સ ટુડે અનેક લોકો ચર્ચા કરી રહ્યા છે ગુજરાત અને તેની પ્રગતિની. કેવો રહ્યો અનુભવ? બહુ જ સુંદર અનુભવ રહ્યો. ગુજરાત આજે શું વિચારે છે તો એમાં અમારી સાથે અમારા ઇન્ડસ્ટ્રીના સિનિયર કહી શકાય એવા અમારા હિતુભાઈ હતા, ઋષભ, દીવા, એટલે યુથ અને જે એકદમ સરસ મેચ કર્યું છે. કારણ કે આજે સવારથી હું જોઈ રહી છું અનેક પ્રતિભાઓ અહીંયા આવી રહી છે, ચાહે પોલિટિશિયન્સ હોય, ચાહે બિઝનેસ હોય, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાંથી લોકો અહીંયા આવી રહ્યા છે અને પોતાનું મંતવ્ય જણાવી રહ્યા છે. એમાં સંગીતમાંથી અમને કાંઈક બોલવાનો, અમારો પ્રતિભાવ શેર કરવાનો જે મોકો મળ્યો છે એના માટે હું ટીવી9નો આભાર વ્યક્ત કરું છું. અને ખૂબ જ મજા આવી, ખૂબ જ ક્રિએટિવ અને એક કહેવાય ને કે મનોમંથન શું ચાલી રહ્યું છે દરેકના મનમાં, એવી પ્રકારની ચર્ચાઓ થઈ. ખૂબ મજા પડી અમને બધાને. વોટ ગુજરાત થિંક્સ ટુડેની વાત થઈ, હવે વાત કરીએ કિંજલબેનની. કિંજલબેન, સંગીત વિશે આગામી સમયમાં શું વિચારી રહ્યા છે? બસ હમણાં તો જે ચાલી રહ્યું છે સરસ ગરબા અને કંઈક નવા ગીતો આગામી સમયમાં લાવવાનો પ્રયત્ન કરીશું નવરાત્રિની આસપાસ. એટલે હવે એના માટે હમણાં થોડું પર્સનલ જીવનને સમય વધારે આપી દીધો છે, એટલે હમણાં આ તરફ થોડુંક ઓછું ધ્યાન થઈ ગયું છે. એટલે નવરાત્રિ આસપાસ પાછા અમારી ટૂરથી લઈને અમારા ગીતો અને બધું જ ઓડિયન્સને ફરીથી જોવા મળશે. ટીવી9 સાથે જોડાવેલ ટીવી9 પણ આપને નવા કાર્યની શુભકામનાઓ પાઠવે છે. આશા કિંજલબેન, જેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે વોટ ગુજરાત થિંક્સ ટુડે અને તેની સફળતા. કેમેરા પર્સન દીપક સૈન સાથે રોનક વર્મા, ટીવી9 અમદાવાદ.